જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મંજુબેન ભીમાણીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। તો આ કાર્યક્રમમાં જીડી વાછાણી કન્યા વિદ્યાલયની 5 શાખાના ટ્રસ્ટીઓ સીડી લાડાણી, જયેશભાઈ લાડાણી, ભરતભાઈ વડારિયા તથા દરેક સંસ્થાના આચાર્ય તથા સ્ટાફગણની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટીઓ તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। તો આ વિદાય સમારંભમાં જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય પ્રવચન આપવામાં આવી રહ્યું હતું ત્યારે દીકરીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી। તો ટ્રસ્ટીઓ દ્વારા મંજુબેનના 31 વર્ષના કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી। તો સંસ્થામાં ભણતી વિદ્યાર્થીનીઓ પોતાની જ દીકરીઓ માન્ય કાર્ય કરેલું છે તેવું ટ્રસ્ટીઓ દ્વારા વાત કરવામાં આવી હતી। આ તકે વિદાય લઈ રહેલા મંજુબેન ભીમાણીએ જણાવ્યું હતું કે 7 ઓગસ્ટ વર્ષ 2003માં શિક્ષક તરીકે જોડાયેલ અને ત્યારબાદ 8 માર્ચ વર્ષ 2007થી પ્રિન્સિપાલ તરીકેની સેવા બજાવેલ હતી। તો આ દરમિયાન શ્રેષ્ઠ આચાર્યનો મારો એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018માં મને આપવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। ત્યારે આમ તો હું આ સંસ્થાની દીકરી તરીકે જોડાઈ હતી ને માવતરના ઘરેથી દીકરી વિદાય લેતી નથી। તો વિદ્યાર્થીઓ, સ્ટાફગણ તથા ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઉડાડી મોમેન્ટો પણ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તો આ ઉપરાંત જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મોરી, ભુવા સાહેબ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। હું ભીમાણી મંજુલાબેન બેચરભાઈ આ શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં 31 વર્ષથી ફરજ બજાવતી હતી, જેનો આજે અમારા ટ્રસ્ટીગણ, સ્ટાફગણ અને તમામ સંસ્થાઓ દ્વારા એક વિદાય સમારંભનો કાર્યક્રમ ઐતિહાસિક રીતે રાખવામાં આવ્યો, જેમાં મારા તમામ વિદ્યાર્થીની બહેનો, મારો તમામ ટ્રસ્ટીગણ, મારી 5 સંસ્થાઓના તમામ સ્ટાફગણે હાજરી આપી અને મારા આજે વિદાય કાર્યક્રમની અંદર ખૂબ અનેરો ઉત્સાહ બતાવી અને મારો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। જેણે મારા કાર્યની કદર કરી એ બદલ હું તમામ ટ્રસ્ટીગણ, સ્ટાફગણ તેમજ તમામ સંસ્થાઓ અને બાળકોને આભારી છું। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।